ડૉક્ટર બેન કાર્સન અત્યારે જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીમાં અને જ્હોન હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં પીડિયાટ્રિક ન્યુરોલોજીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, જે હમણાં ગયા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પની સામે પણ એક કેન્ડિડેટ તરીકે ઊભા રહેલા પ્રેસિડેન્શિયલ ઇલેક્શન દરમિયાન. પછી તો એમને પોતાની પાર્ટીના વડીલોના કહેવાથી વિડ્રો કરેલું, પણ એમનો વિશ્વ પ્રસિદ્ધ પ્રસંગ બે સિયામીસ ટ્વિન્સને એમને છૂટા પાડેલા. એટલે કોઈ માતાએ જોડિયાને જન્મ આપ્યો અને બંને બાળકો અહીંયા માથાથી જોઈન્ટ હતા. બંને શક્યતાઓથી એક તો મરે જ જે છૂટા પાડવાનો પ્રયત્ન કરે તો, અને બે મરે એવી પણ 70% શક્યતાઓ હતી. 1 વોઝ 100%, 2 વોઝ 70%. ઓપરેશન ચાલુ કરે તો બેન કાર્સને આ ચેલેન્જ ઉપાડી. એમની લગભગ 15ની ડૉક્ટરની ટીમ સાથે એમણે નોન સ્ટોપ ઊભા 22 કલાક ઓપરેશન કર્યું, 22 hours. અને સિયામીસ ટ્વિન્સને એમણે છૂટા પાડ્યા. આજે બંને તરુણો આજે જીવી રહ્યા છે.